રાજ્યમાં હાલમાં રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જે રેશન કાર્ડ ધારકોને કેવાયસી બાકી છે તેમને તારીખ 30મી એપ્રિલ સુધી કેવાયસી કરાવી લેવું પડશે. કેન્દ્ર સરકારે રેશન કાર્ડનો કેવાયસી ફરજિયાત કર્યું હોવા છતાં હજી સુધી કેટલાક લોકોનો કેવાયસી બાકી છે. આ કેવાયસી કરાવવાની અંતિમ તારીખ 30 એપ્રિલ છે. રાજ્યમાં રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી શરૂ છે, જે વહેલામાં વહેલી તકે પૂરી થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે લોકોને કેવાયસી બાકી છે તે લોકો આ કામગીરી મામલતદાર ઓફિસ અથવા તો ગ્રામ પંચાયત ગ્રામ કેન્દ્રો કે વ્યાજબી ભાવની દુકાનો પર કરી શકશે. હાલમાં જિલ્લામાં આ કામગીરી શરૂ છે. જિલ્લાની મામલતદાર કચેરીઓ અને તમામ ગ્રામ પંચાયતના ગ્રામ કેન્દ્રો પર અને વ્યાજબી ભાવની દુકાનો આ કેવાયસીની કામગીરી શરૂ છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં કેવાયસી કરાવવા માટે ગ્રામ કેન્દ્રો અને મામલતદાર ઓફિસ પર આવી રહ્યા છે. જો રેશન કાર્ડ ધારકોએ નવું કેવાયસી કરાવેલ નહીં હોય તો રેશન કાર્ડ સાથે જોડાયેલ યોજનાઓથી લાભાર્થીઓ વંચિત રહી શકે છે. રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ મળે તે માટે NFSA, નોન NFSA, APL, BPL રેશન કાર્ડ ધારકોને ફરજિયાત કેવાયસી કરાવવું પડશે. રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવું અનિવાર્ય છે. જો લિંક કરાવી હોય તો સબસિડી હેઠળ મળતા અનાજ, ગેસ સિલિન્ડર જેવી સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકાશે. સરકાર રેશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા આવે અને ડુપ્લિકેશન અટકાવી શકાય તે માટે આ કેવાયસીની કામગીરી કરાઈ રહી છે. આ કેવાયસી માટે રેશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની વિગતો જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે કેવાયસી કરાવી શકાશે.